હક की आवाज न्यूज में आपનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 14 માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મોગલવાડાના સાલેરી બજાર ખાતે આવેલ સિદ્દીક દૂધ ડેપો પાસે છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે। સ્થાનિકોનું કહેવું છે ડ્રેનેજનું ગંદુ દુર્ગંધ મારતું પાણી રોડ રસ્તા ઉપર વહેંચી રહે છે અને અમે લેખિત મૌખિક ફરિયાદો વારંવાર કરેલ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। સ્થાનિક રહીશોનું કહેવું છે કે અહીં સબ્જી મંડી છે, દુકાનો છે અને ધાર્મિક સ્થળો પણ આવેલા છે। આવતા જતા રાહદારીઓને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ઘરોમાં નાના નાના બાળકો છે। જો ભયંકર બીમારીઓમાં સપડાય તો તેમનો જિમ્મેદાર કોણ? તંત્રને અમારી માંગ છે કે એકવાર સ્ટાફ મોકલી સમસ્યાનું નિવારણ લાવવા સ્થાનિક નાગરિકો દ્વારા અપીલ કરવામાં આવી હતી। रिपोर्ट रूजे बरब। વોર્ડ નંબર 14 છે। કેટલા ઘણા સમયથી એટલે અહીંયા ડ્રેનેજ ભરાય છે। અમે વારંવાર કમ્પ્લેન કરીએ છીએ। આવે છે સળિયાવાળાઓ, સળિયાઓ મારીને જતા રહે છે। લાઈનો બધી બેસી ગઈ છે એમ કે છે। 1-2 દિવસ સારું રહે છે, પછી એને જ સમસ્યા ચાલુ રહે છે અને વારે ઘડીએ અહીંયા પાણી બહાર નીકળે છે, ગંદુ પાણી। બચ્ચાઓ, નાના બાળકો અહીંયા ફરે છે। ધાર્મિક સ્થળ આવેલું હોવાથી લોકો નમાજ પડવા જાય છે, તે બી એ લોકોને બી ઘણું દુઃખ છે। આ સમસ્યા ઘણા સમયથી ઉકેલ આવતું નથી, માટે વહેલી તકે આનો ઉકેલ લાવવા વિનંતી। વોર્ડ નંબર 14। શું નામ છે આપણું? સૈયદ અશરફ અલી। આ વોર્ડ નંબર 14 છે અને અહીંયાની સમસ્યા છે કે સિદ્દીક દૂધવાળાની ગલીમાં ધાર્મિક સ્થળો પણ આવેલા છે અને સબ્જી મંડી પણ આવેલી છે। ત્યાં વારંવાર ગટરો ઉભરાય છે। 6 મહિનાથી સમસ્યા છે ગટરો ઉભરાવાની, પણ કોઈ નિવારણ આવતું નથી। અમારી અપીલ છે કે વહેલી તકે નિવારણ લાવવા વિનંતી। બચ્ચાઓ વારે ઘડી બીમાર થઈ જાય છે અને મોટી સમસ્યામાં ના સપડાય એ પહેલાં વહેલી તકે અહીંયાની ગટરોમાં સાફ કરીને વહેલી તકે નિવારણ લાવવા વિનંતી કરીએ છીએ। 6 મહિનાથી ફરિયાદો કરે છે પણ કોઈ નિકાલ આવતું નથી। સળિયા મારીને જતા રહે છે પણ કંઈ થતું નથી। અમે સવારથી 8 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, આખો દિવસ આવતા જતા તકલીફ થાય છે બધાને, પણ કંઈ એનો ઉકેલ આવતો નથી। એટલે વહેલી તકે ઉકેલ આવે તેવી વિનંતી અમે કરીએ છીએ અહીંયાના રહીશો। સુમૈયા ખાતુન લખોટીવાલા।